સુરત જિલ્લામાં આહિર સમાજના ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી। દક્ષિણ ગુજરાત સુરત આહિર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ 26મા સમૂહ લગ્ન પલસાણાના મણિબા આહિર હોલ ખાતે યોજાયા હતા, જ્યાં 18 જેટલા નવયુગલો લગ્ન ગ્રંથિએ જોડાયા। આ પ્રસંગે હર્ષ સંઘવીએ સમાજની એકતા અને સેવા ભાવનાને વખાણી અને જણાવ્યું કે સમાજમાં સારા કાર્ય થાય ત્યારે મનદુખ ભૂલીને સૌએ સાથે મળીને આગળ વધવું જોઈએ। તેમણે આહિર સમાજને ખમીરવંતો, શૌર્ય અને બલિદાનથી ભરપૂર ગણાવ્યો અને દેશ રાજ્ય માટેના યોગદાનને યાદ કર્યું। સાથે સંયુક્ત પરિવાર પ્રણાલી મજબૂત રાખવાની અને વિકાસ સાથે સામાજિક મૂલ્યો જાળવવાની અપીલ કરી। આ કાર્યક્રમમાં સમાજના આગેવાનોને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। આહિર એટલે જેની આબરૂ હીરા જેવી અને હીરા જેવી શુદ્ધ હોય અને જેની હિંમત હિમાલય જેવી અડગ હોય તેને આહિર કહેવાય। સુખી સંપન્ન પરિવાર જોડે જોડે આપણી સંયુક્ત પરિવારની ભાવનાઓ હજી વધુ મજબૂત કઈ રીતે થઈ શકે તે દિશામાં કામગીરી એ સમાજના સૌ અગ્રણીઓએ સાથે મળીને કરવી જોઈએ।